નમસ્કાર દર્શક મિત્રો, કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે કાર્યક્રમ હોટ ટોપિક હોય એટલે અલગ અલગ મુદ્દાઓ પર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે। ધોરણ 10નું જ્યારે રિઝલ્ટ આવી ગયું હોય ત્યારે લોકોને એ પ્રશ્ન ઉઠવા પામી રહ્યો છે કે હવે ધોરણ 10 પછી મારે કઈ ફેકલ્ટીમાં જવું, કઈ જગ્યાએ જવું। માનો કે જનરલી કેવું હોય છે કે લોકો આઈટીઆઈ કરતા હોય છે, ડિપ્લોમા કરતા હોય છે કે પછી આગળ 11-12 કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે મૂંઝવણ ભર્યા જે પ્રશ્નો હોય છે તે ઉપસ્થિત રહેતા હોય છે। માનો કે કોઈને 50% આવ્યા હોય, 55% આવ્યા હોય તો એ વ્યક્તિઓ વિચારે કે ભાઈ હું આર્ટ્સ લઈ લઉં એટલે હું આગળ 12માં આવી જઈશ, પછી સારા એવા ટકા આવશે એટલે પછી કદાચ હું વિચારીશ કે મારે આગળ કઈ પ્રક્રિયા કરવી। પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્યનું જ્યારે આ પરિણામ આવ્યું 64% જેટલું આ પરિણામ છે, એટલે ગત વર્ષ કરતાં 3% ઓછું આ પરિણામ આવી રહ્યું છે। એટલે કે વિદ્યાર્થીઓની વાત હોય કે વિદ્યાર્થિનીઓની વાત હોય, દર વખતે વિદ્યાર્થિનીઓ ક્યાંક બાજી મારતી હોય છે। આ વખતે પણ એવું જ જોવા મળ્યું। પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો A1 એટલે કે A1 ગ્રેડની જે સંખ્યા છે 50% ઓછી થઈ ગઈ છે। આના પાછળ મહત્વના કયા કયા કારણો જવાબદાર, અને સાથે સાથે જે લોકોને ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં જવું છે, એમને બિઝનેસ લાઇન આગળ વધવું છે, તો એના માટે કેવા પ્રકારની આખી પ્રોસેસ હોય છે એ તમામ ચર્ચા કરીશું। ને ચર્ચા કરવા માટે ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય જોડાયા છે કે જેઓ કરિયર કાઉન્સિલર છે। આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે જ બિપિન ખંડવી જોડાયા છે જેઓ કારકિર્દી માર્ગદર્શક છે। આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। રાજેન્દ્રભાઈ, સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ પરિણામ પહેલાં તો આવ્યું એટલે કે જુઓ તમે કે મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે 3% ઓછું છે। આ પરિણામને આપ પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? આપ એટલે ક્યુ એન્ડ ક્યુ એટલે ક્વોન્ટિટી જેની આપે વાત કરી, અને ક્યુ એટલે ક્વોલિટી। ક્યુ અને ક્યુ, ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેમાં માર ખાતો છે। પહેલી વાત ક્વોન્ટિટીમાં આપણે જેમ કહ્યું એ પ્રમાણે થોડું ઓછું છે, એ આપણે કોરોનાની અસર સમજી શકીએ છીએ, કારણ કે ધોરણ 10 નો પાયો ધોરણ 8 હોય છે અને ધોરણ 8માં એમને માસ પ્રમોશન મળેલું। ધોરણ 9માં એમને ઓનલાઈન ઓફલાઈન ભણેલા અને સંપૂર્ણ ઓફલાઈન એ ધોરણ 10માં ભણેલા, એટલે સ્વાભાવિક એમનો પાયો થોડો કાચો રહી ગયો છે, જેને લીધે આ પરિણામ 64.28% એટલે ગત વર્ષ કરતા થોડું ઓછું છે। હવે ક્વોલિટીની વાત કરીએ તો A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખાસી ઘટી છે, અને સાથે સાથે A1 નહીં, A1, A2, B1, B2 આ બધાની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। માત્ર C1 એક એવો ગ્રેડ છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, અને જે કોઈ સારી બાબત નથી, કારણ કે A1 A2માં વધે એ બરાબર છે, A1 A2માં ઘટ્યા છે, B1 B2માં ઘટ્યા છે, C1 માં વધ્યા છે ખાલી, જે સારી બાબત નથી। પણ ઘણીવાર શું છે કે કરોડો નિરાશાની વચ્ચે એક અમર આશા છુપાયેલી હોય છે। વિવેકભાઈ, હું આપને કહેવા માંગીશ કે ગત વર્ષે ગેરરીતિના કેસ જે 59 નોંધાયા હતા, આ વખતે 30 નોંધાયા છે, એટલે ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે। વિદ્યાર્થીઓ કદાચ ભણવામાં સાધારણ નીવડ્યા છે, પરંતુ પ્રામાણિકતાની બાબતમાં, નૈતિકતાની બાબતમાં 100% એ ઊંચા ઉતર્યા છે। વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જવાને કારણે આવું ખરાબ પરિણામ આવ્યું છે, ક્વોન્ટિટીમાં અને ક્વોલિટી બંનેમાં। પરંતુ મારા ખ્યાલથી હવે જે છે એમાં એ લોકો કવર કરી લેશે, અને ખાસ તો જે ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી, જે સીસીટીવી કેમેરા, અને હું તમને કહું કે મારી પાસે છેલ્લા 13 વર્ષના રેકોર્ડ છે, સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જે નોંધાયા છે ગેરરીતિના કેસ, એની સંખ્યામાં પણ ખાસો ઘટાડો નોંધાયો છે, અને જે પરીક્ષા દરમિયાન જે ગેરરીતિના કેસ છે તો ગત વર્ષ કરતા અડધા થઈ ગયા છે। 59 60 જેટલા હતા, 59 હતા, એના 30 થઈ ગયા છે। એટલે સ્વાભાવિક રીતે આવા જે સજ્જન વિદ્યાર્થીઓ છે, વિવેકશીલ છે, વિનયવાળા વિદ્યાર્થીઓ છે, ચોક્કસ હવે કવર કરી લેશે। બિપિનભાઈ, ખાસ વાત એ છે કે તમે જુઓ કે ખાસ રાજેન્દ્રભાઈએ જણાવ્યું એ પ્રમાણે કે A1 હોય, A2 હોય, B1 હોય, B2 હોય અને C ગ્રેડની વાત હોય, આવા ગ્રેડ ક્યાંક ને ક્યાંક ઓછા થઈ રહ્યા છે। આ ગ્રેડ ઓછા થવા પાછળના મહત્વના કારણો શું છે? ખાસ મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું હતું એ પ્રમાણે કે A1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની બાજી મારી છે, ક્યાંક વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા છે। આના માટે મહત્વના પરિબળો કયા જવાબદાર? સૌપ્રથમ પહેલા તો જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ। જે વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ એટલે કે એકાદા વિષયમાં જે બાકી રહી ગયેલા છે તે વિદ્યાર્થીઓએ
તેમજ અન્ય વિષયોમાં જે નાપાસ છે એ વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ તમારી શરૂઆતની એક પ્રથમ પરીક્ષા છે. હજુ જીવનની ઘણી બધી પરીક્ષાઓ આપવાની બાકી છે કે જેમાં તમે સફળ સારી રીતે થઈ શકો છો. પરંતુ જે આપણે વાત કરી કે શું કારણો આની પાછળના જવાબદાર છે, તો એમાં મુખ્ય કારણ જે છે એમાં આવી શકે કે કોરોનાની અંદર રાજેન્દ્ર ઉપાધ્યાય સાહેબે જે પ્રમાણે વાત કરી કે માસ પ્રમોશન આપવામાં આવેલું હતું. વિદ્યાર્થીઓએ એ વર્ષ દરમિયાન કોઈ પ્રકારની તૈયારીઓ કરી નથી. જે અગાઉના વર્ષોની અંદર એમને જે ભણી ચૂકેલા હતા એની કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ ન કરવાના કારણે આજે અત્યાર સુધી આજે પરિણામ જે છેલ્લા વર્ષોની જે આવેલું છે કોરોના પછીનું, એ સૌથી ઓછું પરિણામ તેમજ એના લક્ષણો હજુ પણ આપણને દેખાઈ રહ્યા છે. એટલે આવનાર સમયમાં મીન્સ કે એકેડેમિક વર્ષ 2023-24 હવે આપણને પરિણામ સારા જોવા મળશે તેવી અમોને અપેક્ષાઓ રહેલી છે. ભાઈ ખાસ વાત એ મારે પૂછવી છે, કારણ કે આપણે કારકિર્દીના ઉંમરે ધોરણ 10 પછી શું કરી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. માનો કે કોઈ વિદ્યાર્થીને 52% આવ્યા છે અને એણે ખાસ કરીને કયા ફિલ્ડમાં જવું છે, તો કયા પ્રકારની આખી પ્રોસેસ હોય છે? અત્યાર સુધી આપણે 21મી સદીની શરૂઆત સુધીમાં આપણે માત્ર ને માત્ર વિદ્યાર્થીની ઇન્ટરેસ્ટ મતલબ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરીઓ માર્કેટમાં પણ મળે છે અને કરિયર કાઉન્સેલરો જે પણ પ્રસ્થાપિત છે એ લોકો ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરીને આધારે નક્કી કરે કે તમને શેમાં રસ છે, બરાબર, કયું કામ તમને કરવું ગમે છે. સ્વાભાવિક રીતે એ બરાબર છે. પણ હવેના જમાનામાં થોડો ટ્રેન્ડ બદલાયો છે અને એપ્ટિટ્યુડ એટલે કે અભિયોગ્યતા એટલે કે એપ્ટિટ્યુડ ઉપર વલણ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે કોઈ વિદ્યાર્થી MBBS ડોક્ટર થઈને આવ્યો છે, હવે એનામાં કાર્પેન્ટરી એપ્ટિટ્યુડ હશે. આપણે એને કઈ કાર્પેન્ટર તરીકે નથી જોતા, પણ એનામાં કાર્પેન્ટરી એપ્ટિટ્યુડ હશે તો સ્વાભાવિક રીતે સારામાં સારો ઓર્થોપેડિક સર્જન થઈ શકશે. તમે સમજો, MBBS ડોક્ટર થઈ ગયા પછી જે વિદ્યાર્થી જે ડોક્ટર સાહેબમાં પ્લમ્બિંગ એપ્ટિટ્યુડ હશે, સારામાં સારો કાર્ડિયાક સર્જન થઈ શકશે. એટલે એપ્ટિટ્યુડ તો કામમાં લાગવાના છે. તો સ્વાભાવિક રીતે આપણે જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે જેમનામાં મેથેમેટિકલ એપ્ટિટ્યુડ છે, માર્ક્સ ને ભૂલી જાઓ, 47% પણ આવ્યા હશે, મેથ્સમાં સારો સ્કોર નહીં થયો હોય પણ મેથ્સના એપ્ટિટ્યુડ એમનામાં ડેવલપ થયા હશે, તો એવા વિદ્યાર્થીઓ ચોક્કસપણે એ ગ્રુપ લઈને સારામાં સારી કારકિર્દી બનાવી શકશે. અત્યારે જે કઈ સારો સ્કોર થયો છે એ આગળ તમને મેડિકલ ફિલ્ડ કે એન્જિનિયરિંગ ફિલ્ડ કે કોમર્સ કે હ્યુમેનિટીઝમાં સફળતાની ગેરંટી વોરંટી આપતો નથી. અને સાથે સાથે જેના બહુ જ ઓછા પર્સન્ટેજ આવ્યા છે એ વિદ્યાર્થી પણ નાસીપાસ ના થાય કે આ એવું નથી કે તમે આ ફિલ્ડમાં નહીં ચાલો. માત્ર ને માત્ર જરૂર છે તમારી અભિયોગ્યતા, તમારી એપ્ટિટ્યુડ ડેવલપ કરવાની. જો તમારી એપ્ટિટ્યુડ ડેવલપ થઈ હશે તો ચોક્કસપણે તમે જે તે ફિલ્ડમાં આગળ વધી શકો. વાત આવી 52%ની, તો 52% લાવનાર વિદ્યાર્થીને માટે ઘણા ખરા દરવાજા બંધ થઈ ગયા હોય એવું એને અને એના વાલીને લાગતું હશે. પણ હું એવું માનીશ કે કોઈ દરવાજા બંધ થયા નથી. ધારો કે કોઈ વિદ્યાર્થી છે અને એને એન્જિનિયરિંગમાં જવું છે, તો એન્જિનિયરિંગની એક કોમન લસા લઘુત્તમ સાધારણ અવયવ છે કે એને 50% હોવા જોઈએ. હવે વિદ્યાર્થી નાસીપાસ થઈ કે ધોરણ 12માં મારા 50% નહીં આવે તો હું એન્જિનિયરિંગમાં નહીં જઈ શકું, બરાબર છે. પણ એ વિદ્યાર્થી અત્યારે D2D કરીને ડિપ્લોમા કરીને ડિગ્રીમાં જઈ શકે છે. એટલે એવો કોઈ પ્રશ્ન છે નહીં, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ જઈ શકે છે. અને જે ડિપ્લોમાના 3 વર્ષ છે એ 3 વર્ષ પૂરા થયા પછી એને સેકન્ડ યર એન્જિનિયરિંગ BE BTech સેકન્ડ યરમાં એને એડમિશન મળશે. એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીનો કોઈ સમય પણ બગાડ નહીં થાય. 11-12 નો જે સ્ટ્રેસ છે, પર્સન્ટેજ લાવવાની જે કોમ્પિટિશન છે, એનાથી પણ એ અલિપ્ત રહી શકશે અને અત્યારથી જ એ એન્જિનિયરિંગ ફિલ્ડનું ભણવા માંગશે, ડિપ્લોમામાં એ કરી શકે છે. હવે વાત આવી કે ઘણીવાર એબ્રોડ જાય છે વિદ્યાર્થીઓ. અત્યારે આપણે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. અંગ્રેજોના શાસન વખતે ડ્રેન ઓફ ગોલ્ડ હતું, હવે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. આપણે કહીએ કે નાસાના સાયન્ટિસ્ટોમાં આપણા કલ્પના ચાવલા પણ હતા અને અત્યારે સુનિતા વિલિયમ્સ પણ છે. તો સ્વાભાવિક રીતે આપણું જે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, એવા સમયે હું એવા વિદ્યાર્થીઓને કહીશ કે તમારે જ્યારે વિદેશમાં જશો તો D2D ને ઘણી બધી યુનિવર્સિટીઓ ગણતી નથી. આપણે ત્યાં અત્યારે નોંધવું જોઈએ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક બહુ સરસ પહેલ કરી છે કે જે લોકો ડિપ્લોમા કરીને આગળ ડિગ્રી કરે છે એવા વિદ્યાર્થીઓને
ધોરણ 11 ને 12 નું પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું છે આપણે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા. એ ગાંધીનગર કચેરીથી તમારે મેળવી લેવાનું હોય છે, ત્યાંથી તમારી માર્કશીટ મળે છે. આમ છતાંય જેને વિદેશ જવાની ગણતરી છે એવા વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું છે કે કેટલીક યુનિવર્સિટીઓ, કેટલાક દેશોની કેટલીક યુનિવર્સિટીઓ આ D2D ને માન્યતા આપતી નથી. મજાની વાત એ છે કે ડિપ્લોમા કરવા માટે બેઝિક સાયન્સ હોય, બેઝિક મેથ્સ હોય તો પણ વેલિડ છે. એટલે ધારો કે ઘણા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ લીધું હશે અને હવે આપણે જોયું કે બેઝિક મેથ્સ નું પરિણામ સ્ટાન્ડર્ડ મેથ્સ કરતા 25% જેટલું ઓછું આવે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ જે અઘરું મેથ્સ ગણાય છે, બેઝિક મેથ્સ જે સરળ મેથ્સ ગણાય છે. પણ બેઝિક મેથ્સ દ્વારા ખાલી એ ગ્રુપ 11-12 માં પ્રવેશ નથી મળતો, બાકી તમને બી સ્ટ્રીમમાં મતલબ પીસીબી ગ્રુપમાં મળે છે, કોમર્સમાં ને હ્યુમેનિટીઝમાં પણ મળે છે. અચ્છા, ધારો કે વિદ્યાર્થીને એ ગ્રુપમાં જવું છે એન્જિનિયરિંગમાં, તો એ D2D કરીને જઈ શકે. અને ના એને 11-12 સાયન્સ એ ગ્રુપ જ કરવું છે તો એ કઈ વાંધો નહીં, જે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપશે સ્ટાન્ડર્ડ મેથ્સની તો પણ એ અંદર એન્ટ્રી મેળવી શકશે. એટલે હું એવું માનું છું કે 52% લાવનાર વિદ્યાર્થીઓ માટે કોઈ જ દરવાજા બંધ થયા નથી. નંબર 1. નંબર 2, ધારો કે એને છે ને નક્કી કરવું છે કે મારી એપ્ટિટ્યુડ શેમાં છે, કમ્પ્યુટરમાં છે, પણ મને સાયન્સ લેવાની, એ ગ્રુપ લેવાની હિંમત નથી, તો કોમર્સ કે આર્ટ્સ સ્ટ્રીમ લઈને પણ એમએસસી આઈટી કરી જ શકશે. તમને થશે કે એમએસસી તો માસ્ટર ઓફ સાયન્સ, તો સાયન્સની ડિગ્રી થઈ. હા, સાયન્સની ડિગ્રી થઈ, પણ એમએસસી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજી નથી. આ એમએસસી CANIT છે, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો સ્વાભાવિક રીતે એનામાં કમ્પ્યુટરના એપ્ટિટ્યુડ સારા હશે, જે અત્યારે સરેરાશ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. તો એ કોમર્સ ફિલ્ડ લઈને કે આર્ટ્સ ફિલ્ડ લઈને કમ્પ્યુટર વિષય રાખીને 12 ધોરણ પૂર્ણ કર્યા પછી એમએસસી આઈટી કરી શકે છે. એટલે એના માટે બધા, અને હું તો એવું એક ઉમેરીશ કે બીટેકમાં આપણને કમ્પ્યુટર સાયન્સ મળે છે, આઈટી મળે છે, રોબોટિક્સ મળે છે, એવી 4-5 બ્રાન્ચ મળે છે. અહીં હું માનું છું એમએસસી માં 7 બ્રાન્ચ રહેલી છે. એમાં કમ્પ્યુટર સાયન્સ આઈટી છે, એની અંદર આઈઓટી છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, એની અંદર એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. મતલબ ઘણી બધી બ્રાન્ચ એમએસસી માં છે, લગભગ 7 પ્રકારની બ્રાન્ચ છે. તો એ કંઈ પણ કરી શકે છે એના એપ્ટિટ્યુડ મુજબ. કોમ્પ્યુટરનો યુગ ચાલી રહ્યો છે એટલે કંઈ પણ કરી શકે. આ તો રહી વાત, આ તો 7 સ્ટ્રીમની છે. એટલે PGDCAની જો વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશન પણ લોકો ક્યાંક કરતા હોય છે. પરંતુ બિપિનભાઈ, મહત્વની વાત એ છે, ખાસ 10મું પાસ કર્યા પછીના જે ઓપ્શનની વાત ત્યારે ચર્ચા કરતા હોય, બીજા આપના મતે કયા કયા ઓપ્શનો રહેલા છે 10th પછીના? ધોરણ 10 પછી રાજેન્દ્ર પર્યા સાહેબે જે પ્રમાણે વાત કરી તો છે જ તે, પણ એ સિવાય જે વિદ્યાર્થીઓનું એવરેજ રિઝલ્ટ આવેલું હોય છે, તો ધોરણ 10 પછી આઈટીઆઈ ના જે ઘણા બધા કોર્સિસ છે કે જેમાં તમે સારામાં સારી સ્કિલ જો ડેવલપ તમે કરવામાં આવે અને એ પ્રમાણે જો પ્રોપર વ્યવસ્થિત મહેનત કરવામાં આવે તો એમાં પણ વિદ્યાર્થીઓ આગળ વધી શકે છે. એનસીવીટી, જીસીવીટી પેટર્ન્સના ઘણા બધા કોર્સિસ આઈટીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે. એ સિવાય પણ વટવા ખાતે, અમદાવાદ વટવા ખાતે આવેલ ઇન્ડો જર્મન રૂમના જે કોર્સ હોય છે, યસ, તો એમાં પણ ઘણા બધા કોર્સિસ ખૂબ જ સરસ અને સુંદર છે કે જેની અંદર જો વ્યવસ્થિત વિદ્યાર્થી ભણતર કરશે, વ્યવસ્થિત એની ટેકનિકલ જે પરીક્ષાઓ જે છે એના પર ધ્યાન આપશે તો એમાં પણ થઈ શકે છે. એ સિવાય સેનિટરી ઇન્સ્પેક્ટર SI જે અત્યારે ખાસ આ બધો કોર્સ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે અને એ વર્ષોથી આ હાઇલાઇટ્સમાં છે. SI ના કોર્સ કર્યા પછી લગભગ કોઈ વિદ્યાર્થીઓ બેકાર કે કારકિર્દીની ના બનતી હોય એવું થતું નથી. એટલે SI સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ પણ છે જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ્ફ ગવર્નમેન્ટ બરફીવાલા ભવન ખાતે પણ ચલાવવામાં આવે છે. યસ, એ સિવાય સમજો કે છોકરીઓ માટે નર્સિંગનો કોર્સ પણ ખૂબ જ સરસ હોય છે. એમાં જે ધોરણ 10 પાસ થયેલી છોકરીઓ હોય તો પેશન્ટ કેરના ઘણા બધા કોર્સિસ ગવર્નમેન્ટ તેમજ ગવર્નમેન્ટ સાથે સંકળાયેલ નેશનલ પેરામેડિકલ જેવી નામાંકિત ઇન્સ્ટિટ્યૂટો પણ ખૂબ જ સરસ મજાનો કોર્સ ચલાવી રહી છે. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓને જ્યારે કારકિર્દી પસંદગી કરવાની આવે છે તો હંમેશા વિદ્યાર્થીઓ એના પર્સન્ટેજના આધારે તે મોસ્ટલી બધું ડિસાઇડ કરતું હોય છે કે આપણે 80% આવ્યા તો કે સાયન્સમાં જવું, 40% કરતા નીચે આવ્યા તો કે આર્ટ્સમાં જવું, અને એની વચ્ચે જો તમે પર્સન્ટેજ તમારા આવે છે તો કે કોમર્સ ફિલ્ડમાં જવું. તો આ જે ફિલ્ડ જે આપણે પસંદ કરીએ છીએ એ કોઈ જગ્યાએ પ્રોપર કોઈ લખી નથી કે કોઈ એવું કઈ વસ્તુ છે નહીં, પરંતુ
વાલીઓ જે છે એમના માઇન્ડમાં એક વસ્તુ સેટ થઈ ગયેલી છે કે ભાઈ બસ મારા બાળકના કે મારી દીકરીના કે દીકરાના 80% પ્લસ આવ્યા તો એને સાયન્સમાં જ મૂકવા. ક્યાંક ને ક્યાંક મામાનો દીકરો, કાકાનો દીકરો, કોઈ ને કોઈ સગા સંબંધી, આજુબાજુ પડોશી વાળા જે વિદ્યાર્થીઓ જે ભણતા હોય છે એના આધારે પોતાનું સ્ટેટસ જાળવવા માટે પણ ઘણી વખત આ પ્રકારના કરિયર પસંદ કરતા હોય છે. પણ હું વિદ્યાર્થી મિત્રોને એક ખાસ વાત કહીશ કે હમણાં 23 તારીખે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું છે. લાસ્ટ યર ગુજરાતમાંથી 6 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને આ વર્ષે 16 વિદ્યાર્થીઓ ક્લિયર થયા. તો ક્યાંક ને ક્યાંક જે સિવિલ સર્વિસ પ્રત્યેની જે નિરસતા જે ગુજરાતમાં જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે લોકો એન્જિનિયરિંગ મીન્સ કે એ ગ્રુપ, બી ગ્રુપ તેમજ અન્ય જે કોર્સિસ છે એ તરફ વધારે વળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ બાબતે પણ વિચારવું જોઈએ. જો વિદ્યાર્થી ધોરણ 10માં સારા પર્સન્ટેજ આવેલા છે અને જો વિદ્યાર્થીઓને ધોરણ 6 થી અથવા 7 થી વિદ્યાર્થીઓને પ્રોપર આનું જો માર્ગદર્શન આપવામાં આવે તો એ વિદ્યાર્થી ધોરણ 10 પછી આર્ટ્સ વિષય સાથે હિસ્ટ્રી કે જીઓગ્રાફી કે પોલિટિકલ સાયન્સ આ જે વિષયો આવે છે એની સાથે જો ગ્રેજ્યુએશનની તૈયારી કરે તો ગુજરાતનું સારામાં સારું યુપીએસસી નું પરિણામ આપણે 3 ફિગર્સમાં લાવી શકીએ છીએ, જે અત્યારે 1 ફિગર 2 ફિગરમાં જ રમ્યા કરે છે. તો કારકિર્દીના ઓપ્શન્સ લોટ ઓફ છે ગુજરાતની અંદર. આટલી 100 થી વધારે ગુજરાતની અંદર યુનિવર્સિટીઓ છે, બધી અલગ અલગ પ્રકારના કોર્સિસ થાય છે, એના ઘણા બધા ફાયદાઓ છે, ઘણી બધી રીતે મદદગાર થઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓની પાસે આ બધી કોર્સિસની માહિતીઓ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં રહે છે અને વાલીઓ પ્રોપર રીતે કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ લેતા નથી. એ લોકો ઇન્ટરનેટ છે એનો પ્રોપર યુઝ કરતા નથી. વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પણ કોર્સની જે રિગાર્ડિંગ જે માહિતી જોઈએ એ માહિતીઓ લેતા નથી. તેના કારણે શું થાય છે કે જે કોર્સ સિલેક્શન જે કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક કોઈના દ્વારા કે જે વ્યક્તિઓએ એ કોર્સ ક્યારે કરેલો જ નથી, એ વ્યક્તિઓ ક્યારે જાણતા નથી, એના આધારે તે કોર્સ ડિસાઇડ કરવામાં આવે છે. અને જ્યારે પછી કોઈ વ્યક્તિ એન્જિનિયરિંગમાં કે એમાં કોઈ આગળ વધી ગયેલું હોય છે ત્યારે પછી કમ્પ્લીટ કરે ત્યારબાદ એને ખબર પડતી હોય છે કે ભાઈ આ ફિલ્ડમાં તો મારે આવવાનું જ નથી, હું તો બીજા ફિલ્ડ માટે હતી. દાખલા તરીકે હમણાં સિવિલ સર્વિસમાં પણ જે મેં પ્રમાણે વાત કરી તો ઘણા ડોક્ટર્સ ને એન્જિનિયર્સ પણ સિવિલ સર્વિસ ક્રેક કરી ચૂકેલા છે. તો જો એ વિદ્યાર્થીઓ પહેલાથી જ તે આર્ટ્સ વિષય સાથે તૈયારી કરી હોય તો એન્જિનિયરિંગ કે ડોક્ટરેટ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ, કોઈ જરૂરિયાત રહેત નહીં. તો કારકિર્દીના ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે, પરંતુ એ ઓપ્શન્સને આપણે ક્યાંક ના ક્યાંક જોતા નથી, જાણતા નથી. કોઈની પાસે જે કાઉન્સિલર જે છે એની મદદ લેતા નથી. ખાસ વાત એ છે, તમે જુઓ કે ગરીબી રેખા હેઠળ જીવતા જે લોકો છે ને ખાસ કરીને 10મું પાસ કર્યા પછી એ લોકોને માર્ક છે ક્યાંક અટકળતો જોવા એટલા માટે મળતો હોય છે કારણ કે બહુ કન્ફ્યુઝ, બહુ મૂંઝવણભર્યા પ્રશ્નો જોવા મળતા હોય છે. એટલે છેલ્લે સાહેબે કીધું એ પ્રમાણે કે આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈનો સહારો લે છે ને એમાં કોપા હોય કે પછી મલ્ટીમીડિયા હોય, વેબ ડિઝાઇનિંગ હોય, પ્લમ્બિંગ હોય, વાયરમેન હોય કે પછી અન્ય કોર્સ હોય એના તરફ આ લોકો વળી જતા હોય છે. પછી આ લોકો આર્થિક રીતે જ્યારે સદ્ધર ના હોય એટલે આવકનો એક સ્ત્રોત તો જોઈએ જ, એટલે આ લોકો આઈટીઆઈ કરે અને પછી ક્યાંક ને ક્યાંક રોજગારીનું એક સાધન જોતા હોય છે. શું માનો છો આપ? બિપિનભાઈ સાહેબે બહુ સરસ રીતે સમજાયું કે ડિપ્લોમા સિવાય જે જીસીવીટી અને એનસીવીટી પેટર્નના જે આપે કહ્યું પ્રમાણે આઈટીઆઈના અભ્યાસક્રમો છે, એ સિવાય હું તમને ઉમેરીશ કે આઈટીઆઈના અભ્યાસક્રમો બાદ એ લોકો રોજગારી તો મેળવે છે, પણ સૌથી વધુ મજાની વાત છે કે સ્વરોજગારી મેળવે છે. પોતે રોજગારીની લાઈનમાં ઉભા નથી રહેતા, 2-5 બીજા જણને પણ રોજગારી આપે છે, જેની આપણે ખાસ જરૂર છે. આપણે પોતે કોઈની જગ્યા રોકીએ અથવા એના કરતા આપણે બીજા 5 જણને રોજગારી આપીએ તો કેટલું સરસ. એટલે જે આઈટીઆઈ પેટર્નના જીસીવીટી અને એનસીવીટી પેટર્નના જે આઈટીઆઈના અભ્યાસક્રમો છે, હું એ રીતે એક સહેજ ઉમેરવા માંગીશ બિપિનભાઈની વાતમાં કે કૃષિ આધારિત પણ કેટલાક અભ્યાસક્રમો છે. એમને ઘણા બધા અભ્યાસક્રમો કીધા, સેનેટરી ઇન્સ્પેક્ટર ને બધા. એ સિવાય ઓપન યુનિવર્સિટી, આપણે ત્યાં આગળ નેશનલ ઓપન યુનિવર્સિટી છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પણ છે. તો એ સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે, પેલી નેશનલ ઓપન યુનિવર્સિટી છે. તો એના ઓપન યુનિવર્સિટીના પણ ઘણા ખરા અભ્યાસક્રમો છે. પણ મારે ફાયરમેનનો પણ એક અભ્યાસક્રમ છે. પણ મારે ખાસ કહેવું છે કે આ બધા અભ્યાસક્રમો બાદ ચટમંગની પટવ્યા તરત જ રોજગારી મળી રહે છે, ચાહે નોકરીના સંદર્ભમાં, નોકરીના સ્વરૂપમાં અથવા તો સ્વરોજગારીના સંદર્ભમાં. પણ હું એક વાત એડ કરવા માંગીશ કે એ પહેલા એને તો અમારા અભ્યાસક્રમ કરીને પછી મળે છે, પણ સીધી ભરતી જો થતી હોય
તો એવું પણ શક્ય ધોરણ 10 પછી છે. જી હા, હું GTPL નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે ધોરણ 10 પાસ કર્યા બાદ કોઈ અભ્યાસક્રમ કર્યા વિના સીધી તમને રોજગારીની તકો અવેલેબલ છે. દેશની સેવા અને સેવા સાથે મેવા. એરફોર્સની અંદર નોન ટેકનિકલ જે ભરતી થાય છે એરમેનની, એમાં એ શક્યતા રહેલી છે. ઇન્ડિયન આર્મીમાં જે સોલ્જર કે ટ્રેડસમેન છે એની છે, અને ઇન્ડિયન નેવીમાં સેલરની ભરતી છે. તો આપણે આર્મી રિક્રુટમેન્ટ કચેરી જે છે આપણે કેન્ટોનમેન્ટ કેમ્પના હનુમાન મંદિર શાહીબાગ અમદાવાદ ખાતે આવેલી છે, અથવા તો તમે જે તે જિલ્લાવાર પણ જે રોજગાર વિનિમય કચેરી છે એનો સંપર્ક કરી શકો છો, અને તમને સીધી રોજગારી મળે છે. દેશની સેવા કરવાનો મોકો મળે છે, સરકારી નોકરી પણ મળી શકે છે. અને ખાસ તો હું કહીશ કે આપણે ગુજરાતમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ અથવા ઓછા ઉમેદવારો આપણને મળતા હોય છે. તો આવી સીધી ભરતીમાં જોડાઈને એ લોકો એરમેન કે સોલ્જર કે સેલર તરીકે, મતલબ ઇન્ડિયન એરફોર્સમાં કે ઇન્ડિયન આર્મીમાં કે ઇન્ડિયન નેવીમાં એ પોતાની કારકિર્દી બનાવી શકે છે. કોઈ અભ્યાસક્રમ હવે વધારાનો કર્યા સિવાય, કોઈ પણ સમય, શક્તિ કે નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વિના ધોરણ 10 પછી એ પહોંચી શકે છે. બિપિનભાઈ, તમે જુઓ કે ધોરણ 10 પછી એસઆઈની આપણે ચર્ચા કરી એ પ્રમાણે, એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર. એસઆઈની જો વાત કરવામાં આવે તો જનરલી તમે કહ્યું એ પ્રમાણે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, અને બીજું કે આઈટીઆઈ. પહેલાં તો એ જણાવો કે ડિપ્લોમા કરવું સારું કે પછી આઈટીઆઈ કરવું સારું? જનરલી એવું હોય છે કે ડિપ્લોમા કરીએ એટલે ડાયરેક્ટ પેલી જે એપ્રેન્ટિસ થતી હોય છે નથી હોતી, પરંતુ જો આઈટીઆઈમાં જો તમે કરવામાં આવે તો આઈટીઆઈ તરફથી એપ્રેન્ટિસ ક્યાંક 9 મહિનાની કે 10 મહિનાની કરવામાં આવતી હોય છે, એમાં ક્યાંક સ્ટાઇપેન્ડ પણ મળતું હોય છે. એટલે લોકો અત્યારે આઈટીઆઈ તરફ વળી રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ડિપ્લોમા આના ઉપર કરવામાં આવે તો ડિપ્લોમા તરફથી એવું કહેવામાં આવે છે MPHW છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, FHW કે ફિમેલ હેલ્થ વર્કર, અલગ અલગ જે ભરતી હોય છે એમાં સ્થાન મળતું હોય છે. શું માની રહ્યા છો આપ? ચોક્કસથી પ્રશ્ન શું છે કે આઈટીઆઈ ના કોર્સની એક અલગ વેલ્યુ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા જે કરીએ છીએ એની વેલ્યુ અલગ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા કરવાનો ફાયદો એ થાય છે, રાજેન્દ્ર ઉપાધ્યાય સાહેબે જે પ્રમાણે વાત કરી કે ધોરણ 10 પછી જે પણ ડિપ્લોમાના કોર્સ કરીએ છીએ એમાં 10+2 નું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઠીક છે, તો તમે 10+2 ની જે પણ એના સમકક્ષ જે ભરતીઓ આવે છે તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. અને જે ધોરણ 10 પછી એરફોર્સની અને એ જે વાત કરી ઉપાધ્યાય સરે, એમાં હું બીજી એક વાત ઉમેરવા માંગીશ કે રેલવેની પણ ઘણી બધી ટેકનિકલ ભરતીઓ હોય છે કે તમે આઈટીઆઈ ના ઘણા બધા કોર્સ કરેલા હોય છે, તો રેલવે ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ જ મોટી ભરતી હોય છે કે જેમાં વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પરીક્ષા આપીને અને એ ટેકનિકલ ફિલ્ડની અંદર પોતાની કારકિર્દી ખૂબ જ સારી રીતે, સરસ રીતે નિભાવી શકે છે અને પોતાનું કારકિર્દી બનાવી શકે છે. બિલકુલ. રેલવે ખાસ કરીને વાત કરી કે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ હોય છે એની ભરતી હોય છે, ટ્રેકમેન હોય, પોઇન્ટમેન્ટ હોય કે પછી ગેંગમેન હોય, આ તમામ જે ભરતી આવે છે એમાં આઈટીઆઈ કરેલું માગતા હોય છે. એટલે લોકો જ્યારે આઈટીઆઈનું સર્ટિફિકેટ GCVT હોય કે પછી NCVT હોય, આ જ્યારે રજૂ કરે છે ને એની જ્યારે એક્ઝામ આપે છે ને એમાં જ્યારે ઉત્તીર્ણ થાય છે ત્યારે એમાં રોજગારીની તકો ક્યાંક ઊભી રહેતી હોય છે. રાજેન્દ્રભાઈ અને બિપિનભાઈ, આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.